ના જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો જો આપણે છે ને ઘડિયાળમાં વાગી ગયા છે 5 અને આપણે નીંદીને નવરા થઈ ગયા છીએ અને આપણે જો ખાટલે ચડીને ઘડીક વાર બેઠા છીએ, કારણ કે અમારી ઘરે મહેમાન આવ્યા છે. મારી ભાણકી બેનને તેડવા એના દાદા આવ્યા છે અને એને જવાની સખત મનાઈ કરે છે કે મારે નથી આવવું એવી રીતના કરે છે. અને મહેમાન પણ આવ્યા છે એટલે આપણે આજે ઘરે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે, કારણ કે હવે શિયાળો પણ પૂરો થઈ ગયો છે અને હવે આપણે છેલ્લા ભજીયા ખાઈ લઈએ. અને જો આપણે સાવ નવરા થઈ ગયા છીએ નીંદીને, અને જો વાડીની તો કંઈક અલગ જ મજા હોય છે. જો આવી શાંતિ તો ગામડા સિવાય ક્યાંય ના મળે, કારણ કે સાવ કુદરતી એવી નેચરલી હવા અને એવા ઘણા બધા પક્ષીઓના કલરવના અવાજ, તીકેડે બીજા એવા ઘણા જ અવાજ આવતા હોય છે. આજુબાજુમાં બધે ટ્રેક્ટર ને એવું બધું ચાલતું હોય, એના પણ અવાજ આપને મીઠા લાગે. તો જો આવી રીતના કંઈક અમારા વાડીનો નજારો છે, સુંદર મજાનો નજારો છે. અને આપણે જો આ 2 વર્ષની બોરસલી થઈ ગઈ છે એટલે આપણે સ્પેશિયલ છાયા માટે વાવી છે. અને મને બોરસલીનો બહુ શોખ હતો એટલે આપણે બોરસલી વાવી દીધી. એટલે આપણે અહીંયા ક્યારેક શાંતિથી બેસી રહીએ. અને પાનખર ઋતુ પણ આવી ગઈ છે એટલે લીમડા બધા જ એના પાન બધા ખરી ગયા છે. તો હાલો મિત્રો, કોમેન્ટ કરજો તમને વાડીએ ગમે કે પછી સિટીમાં ગમે. અમને તો વાડીએ અને ગામડે જ ગમે છે, સિટીમાં કાંઈ ગમતું નથી.